જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો આપણો વિડીયોનો ટોપિક છે કે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું. હવે અમુક સમયમાં તમારા કોલ લેટર આવી જવાના છે, તો જે કાર્યો કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા પછી તમારે કરવાના છે તો એ આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ. સૌથી પહેલું કે તમે કોલ લેટર ડાઉનલોડ કરી લીધો એટલે સૌથી ફર્સ્ટ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની એ છે પરીક્ષાનું સ્થળ. હવે પરીક્ષાનું સ્થળ કયા સિટીમાં આવેલું છે, કઈ જગ્યાએ છે અને કઈ રીતે આપણે ત્યાં જવાનું છે, આનું પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે જે તે સિટીમાં એક જ નામની એક અથવા એકથી વધુ સ્કૂલ હોય છે. આવું બનેલું છે 2025 ડિસેમ્બરમાં. બરાબર, મારે છે તમે લોકો જ્યારે એક્ઝામ આપવા આવશો ત્યારે બંદોબસ્તમાં તમને ખબર છે પોલીસ સ્ટાફ હાજર જ હોય છે. એ રીતની મારી નોકરી હતી જે તે સ્કૂલ ખાતે, અને ત્યારે એવું બનેલું છે કે રિપોર્ટિંગનો ટાઈમ સ્ટાર્ટ થયો એટલે અમે એસ્પિરન્ટ્સ અથવા સ્ટુડન્ટને છે ને અંદર લેવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર, વિદ્યાર્થીઓને. અને પછી ત્યારે કોલ લેટર અમે લોકો ચેક કરતા હોઈએ છીએ, તો અમે કોલ લેટર ચેક કર્યો મેં. તો ત્યારે મને ખ્યાલ આવ્યો કે જે એ બેન છે એનું પરીક્ષાનું સેન્ટર છે એ હું જે સ્કૂલમાં હતી ને ત્યાં નહીં, પણ એ જ નામની બીજી સ્કૂલ છે ત્યાંથી 15 થી 20 કિલોમીટરના અંતરે હતી, ત્યાં એ બેનનું સેન્ટર છે. એટલે પછી મેં એમની બેનને જણાવ્યું કે બેન તમારે અહીંયા નથી, તમારે ત્યાં જવું પડશે. હવે એ બેન ત્યારે ટેન્શનમાં મુકાઈ ગયા, કેમ કે એ બેન ત્યારે એકલા આવેલા હતા અને એમની પાસે પ્રોપર કોઈ વ્હીકલ નહોતું. ડિસ્ટન્સ હતું 15 થી 20 કિલોમીટરનું, અને ત્યારે એન મોમેન્ટ ઉપર કોઈ વ્હીકલ ન મળે, અને વચ્ચે જો સિટી હોય, રાજકોટ જેવું કોઈ સિટી હોય તો વચ્ચે ટ્રાફિકનો પણ બહુ ઇસ્યુ રહેતો હોય છે સવારમાં. બરાબર, એટલે ઘણા પ્રોબ્લેમ્સ પછી ક્રિએટ થાય છે. એટલા માટે તેને બેનિફિશિયલ આપણા માટે એ જ રહે છે કે આપણો જ્યાં વારો આવ્યો છે તેનું જો આપણે પ્રોપર નોલેજ ન હોય તો આપણા કોઈ રિલેટિવ્સ હોય, કોઈ સગા સંબંધી મિત્રો હોય તો એમને પૂછી લઈએ કે કઈ રીતે છે ને કઈ સ્કૂલ છે. બરાબર, એ પ્રોપર એનાલિસિસ કરીને પછી જ આપણે જઈએ અને એનું પણ પ્રોપર પ્લાનિંગ કરી રાખીએ. હવે તમારે એ બાબત પર ધ્યાન રાખવાનું છે કે જો તમે જે તે સિટીમાં જ્યારે એક્ઝામના દિવસે આવવાનો છો ત્યારે તમારા રિલેટિવ્સના ઘરે રોકાવાના છો કે ડાયરેક્ટ તમે એક્ઝામ સેન્ટરે પહોંચવાના છો. હવે જો તમે તમારા રિલેટિવ્સના ઘરેથી આવવાના હોય તો તમારે ઓછામાં ઓછી 2 કલાક પહેલા પહોંચી જવાનું છે, અને જો તમે ટ્રાવેલિંગ કરીને ડાયરેક્ટ સેન્ટર પર આવવાના છો તમારે 4 થી 5 કલાકનો ગેપ રાખવાનો છે. રીઝન, અત્યારે બધું આપણને ખબર જ છે કે કઈ વસ્તુનું નક્કી નથી હોતું ત્યારે શું થઈ જાય છે. એટલા માટે તેને પ્રોપર આપણે છે ને આપણે તૈયારી સાથે રહેવાનું. કોઈ અણબનાવ આપણી સાથે ન બને એની પૂરી તકેદારી આપણે રાખવાની, કે પછી તમારું કોઈ હાથ પકડવા વાળું નહીં રહે, નામાં કોઈ એવું ચાલશે નહીં. એટલા માટે થઈને આપણે આપણી પૂર્વ તૈયારી સાથે કે જો મારે આ રીતે કદાચ બની શકે તો, બરાબર, પ્લાન બી સાથે હંમેશા કે બની શકે તો, બરાબર, પોઝિટિવ રહ્યો. એમાં તમને ના નથી, આ અમુક બાબતોથી મારે તમને નેગેટિવિટી આપવાનો પણ મારો કોઈ ઈરાદો નથી, પણ આ વસ્તુ બનેલી છે. જ્યારે 2026 લાસ્ટની જે પીએસઆઈ એક્ઝામ ગઈ ત્યારના પેપરમાં પણ આવું જ કરેલું છે. અમુકે પાર્ટ એમાં એ લોકો પેપર 1માં એ લોકો હાજર રહેલા છે. ત્યારબાદ એમને ખબર છે કે હવે થોડા જ સમયમાં પેપર 2 સ્ટાર્ટ થવાનું છે, તો પણ એ લોકો દૂર જતા રહ્યા. અને પછી જ્યારે એક્ઝામની 5 મિનિટની વાર થઈ ને ત્યારે પછી સેન્ટરે આવીને પછી ત્યાં હાજર સ્ટાફ સાથે એ લોકો આવું ગેરવર્તન કરે અને ગેરવર્તણૂક કરે અને ગેરવ્યવહાર કરે, એ પછી યોગ્ય ન કહેવાય. બરાબર, આટલા માટે થઈને રિપોર્ટિંગનો ટાઈમ જો ને એ પ્રમાણે તમે જે તે એક્ઝામ સેન્ટરે પહોંચો. પછી કોઈ એક્સક્યુઝીસ હાલતા નથી. બરાબર, ત્યાં કોઈનું પછી હાલતું નથી. આટલા માટે થઈને થોડા પોઝિટિવ રહ્યો અને હંમેશા છે ને થોડું વહેલું પહોંચવાનું રાખો. નેક્સ્ટ વસ્તુ છે કે હવે તમે જો ટ્રાવેલિંગ કરીને આવવાના છો તો કઈ રીતે આવશો એ નક્કી કરો. કેમ કે જો તમારે હવે તમને ખબર જ છે કે મારું કોઈ રિલેટિવ્સ રહેતું નથી અને હું બસમાં તો ટ્રાવેલ્સમાં જઈશ, તો તમે એનું બુકિંગ અત્યારથી જ કરી લો. પછી છે ને એન મોમેન્ટ ઉપર બસો મળતી નથી, અથવા તો તમને મળે છે તો એમાં ટાઈમ તમારો મેનેજ થતો નથી. એટલે કટ ટુ કટ ટાઈમે છે ને પહોંચવાનું ન રાખતા. જો આ મારી તમને પર્સનલી સલાહ છે, કટ ટુ કટ ટાઈમે નહીં પહોંચવાનું. બની શકે તો 2-3 કલાક ભલે વહેલું પહોંચવું પડે પણ પહોંચી જજો. હવે નેક્સ્ટ વસ્તુ એ મારા ધ્યાનમાં આવેલી છે, એ છે ડોક્યુમેન્ટ્સનું. ઘણી વખત મારે જ્યારે બંદોબસ્ત આવે છે ત્યારે હું ઘણાને કહું છું, અને આ વિડીયોના માધ્યમથી તમને બધાને પણ કહું છું કે ઓછામાં ઓછી વસ્તુ એક્ઝામ સેન્ટરમાં લઈ જવાનું રાખજો. તમારે જે વસ્તુની જરૂર નથી એ વસ્તુનું તમારે એક્ઝામ હોલમાં કામ શું છે, અને તમારે તો હવે OMR ખૂટવાના જ છે, તો તમારે મેક્સિમમ બરાબર 2 પેન લઈ જાઓ તોય તમારે થઈ જ જવાનું છે. માનો કે એક બંધ થઈ જશે તો બીજી તમને કામ આવશે. તમારે 7-7, 8-8 પેન લઈ જવાની જરૂર નથી. એટલે તમે પેલા પાઉચ જે લઈ જાઓ છો ને, પણ શું જરૂર છે તમારે પાઉચ, તમારે 2 પેન તમને હાથમાં પણ તમારી રહી જાય છે. તો એ નાહકને જે તમારે જરૂરી નથી એક્સ્ટ્રા વસ્તુ લઈ જવાનું ટાળો. અને જે પરીક્ષા હોલમાં કારણ વગરની પાણીની બોટલ લેવા અને પેન પડી જાય છે અને એમાં પછી ને વધારાની હલનચલન છે ને તમારી ન કરો. એકવાર બેસી ગયા પછી ક્યાંય તમારા પેપર સિવાય તમારું ક્યાંય ધ્યાન જ ના હોવું જોઈએ. બરાબર, કેમ કે કેમેરા છે ને એકદમ લાઈવ હોય છે, અને પછી જ્યારે એનું ચેકિંગ થાય ને ત્યારે પછી આપણી વધુ પડતી હલનચલન જણાય અને આપણે થોડાક શંકાસ્પદના એરિયામાં આવી જાય. એના કરતાં બેનિફિશિયલ એ જ રહેશે કે આપણે આપણી હલનચલન છે ને એ એક્ઝામ હોલમાં ઓછામાં ઓછી કરીએ. તમે લોકો પાણીની બોટલ લઈ જાઓ છો તો એ ટ્રાન્સપરન્ટ લઈ જાઓ.
બરાબર, કેમ કે નોન ટ્રાન્સપરન્ટ અંદર નહીં લઈ જવા દે. અને ત્યાં જો તમને પાણીની બોટલ નથી પણ લઈ જતા તો ત્યાંનો સ્ટાફ છે એ તમને પાણી પ્રોવાઈડ કરે જ છે. તમારે જ્યારે પીવું હોય છે ત્યારે લોકો તમને આપશે. એટલા માટે છે ને આ અમુક બાબતોનું ધ્યાન રાખો. પ્લસ તમારે હવે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા એ બાબતેમાં સૌથી પહેલા તમારી કોલ લેટર છે બરાબર, એની એક પ્રિન્ટ રાખવાની છે તમારી સાથે. પ્લસ બીજી વસ્તુ છે તમારું આધાર કાર્ડ અથવા કોઈ પણ આઈડી પ્રૂફ છે તમારું ફોટા વાળું હોવું જોઈએ. અને ત્રીજી વસ્તુ છે તમારો એક ગમે એક ફોટો સાથે રાખવાનો છે. અને તમારી જે લખવા માટેની 2 પેન છે બસ. જો આ વસ્તુ છે, નકામી કોઈ વસ્તુ તમારે લઈ જવાની નથી. હવે પરીક્ષાના દિવસો નજીક છે, થોડા સમયમાં પરીક્ષા આવી જવાની છે, તો પ્રોપર ઊંઘ લો. સ્ટ્રેસ છે એટલો બધો નથી લેવાનો બરાબર. એટલો બધો જો તમે લોકોને ઘણાના એવા ક્વેશ્ચન છે કે મને ઊંઘ નથી આવતી પ્રોપર, મને છે ને હજી પણ ટેન્શન આવે છે, તો આ તમે આ રીતે કરશો તો તમે પ્રોપર તમારું પરફોર્મ નહીં આપી શકો. માટે અત્યારથી પ્રોપર ઊંઘ લેવાનું રાખો. થોડું એવું હોય તો મિત્રો સગા સંબંધી જે આપણા પોઝિટિવ બરાબર, નેગેટિવને તો દૂર રહેવાનું જ કહું છું કે નેગેટિવ સાથે આપણે કોઈ કનેક્શન રાખવાનું જ નથી, પણ જે તમને પોઝિટિવિટી આપે છે, જે તમારે હિતે જ શું છે બરાબર, એમની સાથે વાતોચીતો કરો અને થોડું તમારો સ્ટ્રેસ છે એ દૂર કરો. એટલું બધું ટેન્શન લેવાનું નથી. જે થશે એ આપણા સારા માટે થશે બરાબર, એ ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે. હવે મેક્સિમમ રિવિઝન પર ધ્યાન રાખો. હવે અત્યારે તો એવું હશે કે ઘણા તમે યુટ્યુબ ખોલતા હશો ને એટલે આવશે જ આ પૂછાશે એટલે ઘણા એસ્પિરન્ટ્સને એવું હોય કે ચાલો હું આમાં જોઈ લો, કદાચ પૂછાઈ જાય તો, કદાચ આમાંથી પૂછાઈ જાય તો. એટલે ચારે બાજુ છે ને બાથ ભીડવાનું છે ને હવે રહેવા દેજો બરાબર. તમને ખબર જ છે કે તમે તમારી તૈયારી કરી છે, તો મેક્સિમમ રિવિઝન પર તમે તમારી જે નોટ્સ તૈયારી કરી છે એના આધારે રિવિઝન કરો, મેક્સિમમ રિવિઝન કરો. જ્યાં ત્યાં હવે છે ને પેલું પકડવાનો કોઈ મિનિંગ રહેતો નથી. પછી એ નહીં પકડાય અને તમારે જે કરવાનું છે એ નહીં થાય, એટલે પછી ચારે બાજુથી રહેશો. એના કરતાં બેનિફિશિયલ એ જ રહે કે આપણે જે અત્યારે જે આપણે તૈયાર કરેલું છે એના પર ફૂલ ફોકસ કરીએ બરાબર. એટલે ટેન્શન નથી લેવાનું, રિવિઝન કરો, પ્રોપર ઊંઘ લો અને પોતાને પોઝિટિવ કઈ રીતે તમે રહી શકો એવા વાતાવરણમાં રાખો, જેથી કરીને તમારું પેપર પણ સારું જાય ને તમે કોન્ફિડન્સ સાથે પેપર આપી શકો બરાબર. હજુ કોઈ તમને જો પ્રોબ્લેમ હોય, કોઈ હજુ તમને એવા ક્વેશ્ચન મૂંઝવતા હોય તો આ વિડીયોના કમેન્ટમાં મને જરૂરથી કમેન્ટ કરજો. અને તૈયારી માટે બધાને ઓલ ધ બેસ્ટ. અને તમારું એક્ઝામ સેન્ટર ક્યાં આવે છે તે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.